નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હવે ફરીથી લાગશે ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર. વળી પહેલા મળશે ભેટ, પેટ્રોલ ડીઝલ સસ્તું અને 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. તો ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો છે એ સરળ કરવામાં આવ્યા છે. રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, ખેડૂતો માટે ખુશ ખબર, ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા. મહેસૂલ વિભાગનો ખેડૂતો માટે નવો નિર્ણય. બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે સરકારનો સૌથી મોટો નિર્ણય. રત્ન કલાકારોને મળશે હવે 35,000 રૂપિયાની સહાય. સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. રાશન કાર્ડની નવી યોજના, જેમાં મળશે 80,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. સરપંચની ચૂંટણીને લઈને મોટા સમાચાર. તો ખેડૂતોને 20,000 રૂપિયામાં મળશે 5 લાખ રૂપિયાની લોન. રાશન કાર્ડના 3 મોટા સમાચાર. જનધન ખાતામાં આવશે પૈસા. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો, વર્ષ 2025 અને 26 માટે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અને આ બજેટની અંદર મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે હવે ગુજરાતના ખેડૂતોને માત્ર 20,000 રૂપિયામાં 5 લાખ રૂપિયા બેંક પાસેથી વાપરવા માટે ખેડૂતો લઈ શકે છે. આપને જણાવી દઈએ કે તમે 5 લાખ રૂપિયાની લોન છે એ બેંક પાસેથી લેશો તો એમાં વ્યાજ છે માત્ર 20,000 રૂપિયા આવશે. આપને જણાવી દઈએ કે બેંક દ્વારા 7% લેખે 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. તમે લોનની સમયસર ચૂકવણી કરશો તો સરકાર દ્વારા 3% વ્યાજની અંદર તમને સહાય આપવામાં આવશે. એટલે કે 3% વ્યાજ છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. એટલે કે તમને લોન છે માત્ર 4% લેખે મળશે. જો તમે ખેડૂત છો અને ખેતર ઉપર લોન લેશો તો એમની અંદર તમને 1 લાખ રૂપિયાની લોન છે એ તમને મળવા પાત્ર રહેશે. તો તમારે 4,000 રૂપિયા વાર્ષિક વ્યાજ ભરવું પડશે. એટલે કે 1,04,000 રૂપિયા છે એ તમારે બેંકમાં જમા કરવી પડશે આ રકમ. જો મિત્રો તમે 2 લાખ રૂપિયા સુધીની લોન લેશો તો 8,000 રૂપિયા, 3 લાખ રૂપિયા સુધીની લોન લેશો તો ખાસ કરીને 12,000 રૂપિયા, 4 લાખ રૂપિયા સુધીની લોન લેશો તો 16,000 રૂપિયા અને 5 લાખ રૂપિયાની તમે લોન લેશો તો 20,000 રૂપિયા તમારે વ્યાજ છે એ ભરવું પડશે. અને આ વ્યાજની ચૂકવણી, આ લોનની ચૂકવણી એ તમારે 5 વર્ષમાં કરવાની રહેશે. એટલે કે લોનની ચૂકવણી કરવા માટે તમને 5 વર્ષ એ સરકાર દ્વારા આપવામાં આવશે. તો ખેડૂતો માટે રાહતભર્યો નિર્ણય. હવે તમે સરકાર પાસેથી, બેંક પાસેથી, અમુક સંસ્થાઓ પાસેથી 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ જમીન ઉપર લઈ શકશો. પશુપાલન કરવા માટે આ લોન લઈ શકો છો. ખેડૂતો છો તો ખેતીના બેઝ ઉપર તમે લોન છે લઈ શકશો, જેમની અંદર 4% વ્યાજ આવે છે. એટલે કે 20,000 રૂપિયામાં તમને 5 લાખ રૂપિયા બેંક પાસેથી વાપરવા માટે લોન સ્વરૂપે, સહાય સ્વરૂપે તમને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી રાશન કાર્ડને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમની અંદર સૌથી પહેલા રાશન કાર્ડની અંદર KYC શા માટે જરૂરી છે. આપને જણાવી દઈએ કે તમારા ઘરની અંદર ગેસનો બોટલ આવે છે અથવા તો ગેસ લાઇન દ્વારા તમારી ઘરે ગેસ આવે છે અને એ ગેસ તમે શરૂ રાખવા માગો છો તો તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. અને એ રાશન કાર્ડની અંદર KYC હોવું પણ જરૂરી છે. સરકારની દરેક યોજનાની અંદર લાભ લેવા માટે રાશન કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે. અને એ રાશન કાર્ડની અંદર KYC હોવું પણ જરૂરી છે. નહીંતર તો તમને દરેક યોજનાનો લાભ છે મળવા પાત્ર નહીં રહે. ખાસ કરીને આવકનો દાખલા માટે રાશન કાર્ડ ફરજિયાત છે. બાળકનું શાળાની અંદર એડમિશન કરવા માટે પણ રાશન કાર્ડની જરૂર પડે છે. વિધવા સહાય હોય, વૃદ્ધ સહાય હોય, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ લેવાની હોય તો પણ આ દરેક જગ્યાએ રાશન કાર્ડ જરૂરી છે. અને આ રાશન કાર્ડની અંદર KYC હોવું પણ જરૂરી છે. આયુષ્માન કાર્ડ કઢાવવું હોય તો પણ રાશન કાર્ડ ફરજિયાત છે. સિનિયર સિટીઝન માટે પણ રાશન કાર્ડ ફરજિયાત છે. આમ ખાસ કરીને સરકારી દરેક લાભ લેવા માટે રાશન કાર્ડ જરૂરી છે. એટલા માટે રાશન કાર્ડ તમારું એક્ટિવ હોવું, તમને અનાજ મળે કે ના મળતું હોય તો પણ એની અંદર KYC હોવું જરૂરી છે. એટલે કે રાશન કાર્ડની અંદર KYC હોવું જરૂરી છે. તમે સરકારની બીજી કોઈ યોજનાનો લાભ છે એ લઈ શકો છો. રાશન કાર્ડ જો એક્ટિવ હશે તો તમે સરકારની કોઈ પણ યોજનાનો લાભ લઈ શકો છો. અને મિત્રો, સરકાર દ્વારા રાશન કાર્ડની અંદર KYC કરવાની છેલ્લી તારીખ છે એ પણ 31મી માર્ચ 2025 જાહેર કરવામાં આવી છે.
ત્યાં સુધીમાં તમે રાશન કાર્ડની અંદર KYC છે એ કરાવી લેજો. ત્યાર પછી મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હોળી પહેલા મોટી ભેટ મળી શકે છે. પેટ્રોલ ડીઝલ છે મિત્રો સસ્તું થઈ શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની વધુ આવકના કારણે ઇંધણની કિંમતમાં ઘટાડો છે થઈ શકે છે, જેનાથી ફુગાવા ઉપર કાબૂ મેળવવામાં પણ મદદ મળશે. એટલા માટે ભારતે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટતંત્ર સાથે સંપર્ક છે એ પણ સ્થાપિત કરી દીધા છે. હવે જોવાનું એ રહ્યું છે કે ઇંધણની કિંમતમાં કયા દિવસે છે મિત્રો ફેરફાર કરવામાં આવશે, ઘટાડો કરવામાં આવશે. તો મિત્રો હાલ આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલ છે એ સસ્તું થઈ શકે છે, ઇંધણની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે એવું નિવેદન પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા આપવામાં આવ્યું છે. અને એ અંતર્ગત હોળી ધૂળેટી પહેલા મોટી ભેટ મળી શકે છે. પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે. ત્યાર પછી મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર. મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા. ગુજરાતના જે ખેડૂતો પાસે જમીનનો એક ટુકડો પડેલો હશે અને મિત્રો એ જમીનનો ટુકડો છે એ બિનખેતી ખેડૂતો કરાવે તો ખેડૂતોને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે આપવામાં આવશે. બિનખેતી કર્યાના 1 વર્ષની અંદર કલેક્ટરને અરજી કરવાની રહેશે. ત્યાર પછી કલેક્ટર પાસેથી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે ખેડૂતે મેળવવાનું રહેશે અને પ્રમાણપત્ર મળ્યા પછી 2 વર્ષની અંદર જમીનની ખરીદી છે પણ ખેડૂતો કરી લેવાની છે. ગુજરાતની અંદર મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય ખેડૂતો માટે કે ખેડૂત છે એ હવે પોતાની જમીનનો ટુકડો છે એમનું બિનખેતીની અંદર રૂપાંતરિત કરે છે. તો બિનખેતી કર્યા પછી પણ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ ખેડૂતો મેળવી શકે છે. મહેસૂલ વિભાગનો સૌથી મોટો નિર્ણય. ત્યાર પછી મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો તાજેતરની અંદર હરિયાણાની અંદર અને રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે અને ત્યાંના લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. મિત્રો દિલ્હીની અંદર પણ થોડા દિવસો પહેલા ચૂંટણી થઈ ગઈ છે અને વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ છે. ચૂંટણીની અંદર પણ ભાજપની બહુમતી સાથે જીત થઈ છે અને ત્યાં પણ ભાજપ સરકાર દ્વારા ઢંઢેરો પીટવામાં આવ્યો હતો કે ભાજપની સરકાર બનશે તો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. એ અંતર્ગત દિલ્હીની અંદર પણ મિત્રો દિલ્હીના લોકોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. મિત્રો હમણાં જ ગુજરાત સરકારનું બજેટ ગયું અને બજેટની અંદર મિત્રો વિધાનસભાનું જે સત્ર હતું એમાં પ્રશ્નોત્તરી કાળ જોવા મળી રહ્યો હતો. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને મિત્રો ભાજપ શાસિત બીજા જે રાજ્યો છે એમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે તો ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં શા માટે નથી આવતો? ત્યારે મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકારે જે ભીખુસિંહ પરમારે છે એના જવાબ આપ્યો હતો અને એમને કહ્યું હતું કે ગુજરાતની અંદર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. એના ઉપર સરકાર છે વિચારણા કરશે. મિત્રો હોળી પહેલાં મોટી ભેટ મળી શકે છે. ગુજરાતની અંદર પણ ગુજરાતના લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ મળી શકે છે. ભાજપના નેતા દ્વારા જ મહત્વપૂર્ણ માહિતી છે આપવામાં આવી છે. એમને કહ્યું છે કે ગુજરાતની અંદર પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર વિચારણા છે સરકાર કરી રહેલી છે. તો મિત્રો શું ગુજરાતની અંદર પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યારબાદ ગુજરાતના જનધન ખાતા ધારકો માટે મળી રહ્યા છે મોટા સમાચાર કે મિત્રો યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં દેશની અંદર 54 કરોડ ખાતા ખુલ્યા છે. જેટલા ખાતા ખુલ્યા છે એમાંથી 11.30 કરોડ ખાતાઓ એવા છે કે જે ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે. મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર ખાતું એટલે કે એવું ખાતું કે જે ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી, એટલે કે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી. એવા ખાતાની અંદર અત્યારે હાલ મિત્રો 14,000 કરતાં પણ વધારે રૂપિયાની રકમ પડેલી છે અને આની અંદર તમારું પણ ખાતું હોઈ શકે છે. જે ખાતાની અંદર પૈસા પડેલા છે અને સરકારે કહ્યું છે કે આવા ખાતાની અંદર કોઈ લેવડ દેવડ કરવામાં નહીં આવે તો એ ખાતાનું KYC નહીં કરવામાં આવે તો ખાતાની અંદર જે પૈસા પડેલા છે એ પૈસા બ્લોક કરી દેવામાં આવશે. તો મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું છે અને એ ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કર્યો તો વહેલી તકે વ્યવહાર કરી લેજો, જેથી કરીને તમારા એ પડેલા પૈસા છે બ્લોક ન થાય અને પૈસા તમને મળી જાય અને તમારું જનધન ખાતું છે તો એ એક્ટિવ મોડની અંદર આવી જાય. તો જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર કે તમારું નિષ્ક્રિય થયેલું જનધન અકાઉન્ટ છે તો વહેલી તકે એક્ટિવ કરાવી લેજો.
ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ખેડૂતોને મળશે 60,000 રૂપિયાની સહાય. આપ સૌ જાણતા હશો મિત્રો કે ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે અને એની અંદર 40 PTO હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર ખરીદો તો તમને કુલ ખર્ચના 25% અથવા તો 45,000 રૂપિયા જે ઓછું હોય એ તમને આપવામાં આવશે. અને મિત્રો જો 40 PTOથી લઈને 60 PTO વચ્ચેનું તમે ટ્રેક્ટર મોડલ ખરીદો છો તો કુલ ખર્ચના 25% અથવા તો 60,000 રૂપિયાની મર્યાદામાં તમને સહાય મળવાપાત્ર રહેશે. તમે મોટું ટ્રેક્ટર ખરીદો તો ગુજરાત સરકાર દ્વારા 60,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર રહેશે, આપવામાં આવશે તમને સહાય. ટ્રેક્ટર ખરીદો એ મિત્રો ખાસ કરીને ટ્રેક્ટર સરકાર માન્ય મોડલ હોવું જોઈએ. ખાતા દીઠ એક ખેડૂતને લાભ મળશે. આ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો આની તમે અરજી છે કરી શકો છો. ગુજરાતના જે ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર ખરીદવા માગે છે તો ગુજરાત સરકાર પાસેથી 45,000 અથવા તો 60,000 રૂપિયાની સહાય લેવા માગે છે તો તે ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ત્યાં હાલ મિત્રો અરજી છે કરી દેજો, જેથી કરીને મિત્રો તમને ટ્રેક્ટર ખરીદવા માટે 60,000 રૂપિયાની સહાય છે મળી જાય. ત્યાર પછી મિત્રો ગુજરાતના ગામડાના લાખો લોકો માટે આવી ગઈ ખુશ ખબર. હવે તમારે તાલુકા કક્ષાએ કે મિત્રો જિલ્લા કક્ષાએ કોઈ પણ ધક્કો ખાવો નહીં પડે. તમારા ગામમાંથી જ ગ્રામ પંચાયતમાંથી જ VC ઓપરેટર દ્વારા જ તમે 10ને બદલે 67 પ્રમાણપત્રો છે મેળવી શકો છો. મિત્રો એમની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર હોય, નોન ક્રિમિનલ હોય, આર્થિક રીતે નબળા વર્ગ માટેનું પ્રમાણપત્ર હોય, જાતિનું પ્રમાણપત્ર હોય, આવકનું પ્રમાણપત્ર હોય, ભારત સરકારની મિલકતનું પ્રમાણપત્ર હોય, ભારત સરકારની જાતિનું પ્રમાણપત્ર હોય, નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગ માટેના પ્રમાણપત્ર હોય, વૃદ્ધ પેન્શન યોજનાને લઈને કામો હોય તો એ તમે કામો છે તમારી ગ્રામ પંચાયતમાંથી જ કરાવી શકો છો. મિત્રો અત્યાર સુધી ગ્રામ પંચાયતની અંદર 7/12 હોય, ગામનું પ્રમાણપત્ર હોય, આવકનું પ્રમાણપત્ર હોય, રાશન કાર્ડ હોય, રાશન કાર્ડની અંદર સુધારા વગેરેના કામો થતા હતા, પરંતુ હવે વધારે કામો છે એડ કરવામાં આવ્યા છે. એ અંતર્ગત ચારેતીયનું પ્રમાણપત્ર છે, જમીન મહેસૂલ વિભાગ સંહિતાની કલમ 73A હેઠળની મંજૂરી હોય, સરકારી જમીનની માંગ હોય, વેચાણ માટે અને સંગ્રહ કરવા માટેનું મિત્રો ખાસ કરીને નવીનીકરણ હોય તો તમે ગ્રામ પંચાયતમાંથી મેળવી શકો છો. મિત્રો લાયસન્સ હોય, જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 હેઠળની મંજૂરી હોય, રાહત દરે ફાળવવામાં આવેલ પ્લોટ ઉપરનું બાંધકામ માટેનો સમયગાળો વધારવા માટેની માંગ હોય, કૃષિ હેતુ જમીન સંપાદનની પરવાનગી હોય વગેરેના કામો છે તમે તમારા ગામમાંથી જ કરાવી શકો છો. એટલે કે આવા 54 પ્રકારના પ્રમાણપત્રો મેળવવાની મંજૂરી છે એ પણ હવે ગામડાની અંદર ગ્રામ પંચાયતમાં ગુજરાત સરકારે આપી દીધી છે. મિત્રો આ દરેક પ્રમાણપત્ર મેળવવા માટે માત્ર 20 રૂપિયા ફી છે તમારે ભરવાની રહેશે. આ પ્રમાણપત્રો માટે એટલે કે જેના માટે નાગરિકોએ ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આ ફોર્મ સંબંધિત તાલુકા કક્ષાના અધિકારીઓને ખાસ મિત્રો કહી શકાય કે સુપરત કરવાનું રહેશે. ત્યારબાદ તેની સહી બાદ નાગરિકોને પ્રમાણપત્ર છે એ મળવાપાત્ર રહેશે. એટલે કે આવા દરેક પ્રમાણપત્રો માટે હવે તમારે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા નહીં પડે. તમારા ગામમાંથી જ ગ્રામ પંચાયતમાંથી જ VCE ઓપરેટર દ્વારા તમે આવા પ્રકારના દરેક કામો છે પતાવી શકો છો. ખાસ કરીને ગામડાના દરેક લોકોને ફાયદો થશે. આ માહિતી ગુજરાતના ગામડાના દરેક લોકો છે એ જાણી શકે એટલા માટે આ નિર્ણયની માહિતીને જાણકારી છે એ બને એટલી મિત્રો શેર કરી દેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે અત્યારે વાસ્તવિકતા થોડીક અલગ છે. ખાસ કે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી જોવા મળી રહી છે. હાલ મિત્રો સમાચાર મળી રહ્યા છે જે રીતે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર એક ચાર્ટ જોઈ શકો છો, એક આંકડાઓ જોઈ શકો છો જેમાં ભારત દેશના જુદા જુદા રાજ્યના ખેડૂતોની જુદી જુદી આવક, માસિક આવક તમે જોઈ શકો છો. જેમાં મિત્રો મેઘાલય હોય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ખૂબ ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવક હાલ મિત્રો દેશમાં 11મા ક્રમે આવે છે. અને મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક માત્ર 12,600 રૂપિયા છે. જ્યારે મિત્રો પંજાબ હોય, હરિયાણા હોય, મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 રૂપિયા જેટલી જોવા મળી રહી છે. જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. એ મુખ્ય કારણ છે ખેડૂતોનું દેવું. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. જો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોની સંપૂર્ણપણે લોન અથવા તો ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે, આવકમાં વધારો થઈ શકે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ
પણ ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં દેવાના ભારમાંથી ખેડૂતોને મુક્તિ આપવામાં આવી છે. તો મિત્રો હાલ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ અને લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે મિત્રો સરળ કરવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો નવો નિયમ છે મિત્રો જાહેર થયો છે. હવે તમારે લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચું લાઇસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ છે એ આપવા પડશે. પહેલાં મિત્રો તમારે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ છે આપવા પડતા હતા. વાહન ચાલકો માટે હાલ મિત્રો આ મહત્ત્વના સમાચાર છે. વાહનોના ચલાવવા માટેનો જે લર્નિંગ લાઇસન્સને લઈને નિયમ છે એ સરળ થયો છે. હવે તમે ઘર બેઠા બેઠા પણ લર્નિંગ લાઇસન્સ છે મેળવી શકો છો. લર્નિંગ લાઇસન્સ માટેની પરીક્ષા તમે ઘર બેઠા ઓનલાઈન આપી શકો છો. ઘરે કે ઓફિસના કોમ્પ્યુટર અથવા તો મિત્રો લેપટોપમાં વેબ કેમેરા કનેક્ટ કરી આ ટેસ્ટ છે આપી શકો છો. RTOમાં પણ તમે ટેસ્ટ આપી શકો છો, પણ ત્યારે તમારે ઓપ્શન છે સિલેક્ટ કરવાનો રહેશે. ઓપ્શન અવેલેબલ છે. તો મિત્રો હાલ ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને જે નિયમો છે એ સરળ થયા છે. હવે તમારે 15 પ્રશ્નોમાંથી માત્ર 9 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. સાથે મિત્રો તમે ઘર બેઠા બેઠા પણ ડ્રાઇવિંગ લાઇસન્સ કાચું લાઇસન્સ છે મેળવી શકો છો. ઓનલાઈન મારફતે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ હવે મેળવી શકો છો. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂતો સમાચાર જાણીશું. મિત્રો હાલ આ વર્ષે ટેકાના ભાવે ચણાના ભાવ છે પ્રતિ 1130 રૂપિયા જોવા મળી રહ્યા છે, જ્યારે રાયડાના ભાવ 1190 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ મિત્રો ખાસ કરીને 9 માર્ચ સુધીમાં રજિસ્ટ્રેશન છે કરવાનું રહેશે. થોડા દિવસો બાકી છે, તો મિત્રો હાલ ખાસ કરીને તમે રજિસ્ટ્રેશન છે કરાવી લેજો. ખાસ કે મિત્રો હાલ રાજ્ય સરકાર દ્વારા 14 માર્ચથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ટૂંક સમયમાં તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી થશે અને મિત્રો તેનો ભાવ ઊંચો ભાવ હાલ 1547 રૂપિયા જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો ગઈકાલે કપાસના ઊંચા ભાવ 1500 રૂપિયા જોવા મળ્યા. સ્થિર ભાવો પણ મિત્રો અત્યારે જોવા મળી રહ્યા છે. માર્કેટમાં 1300 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યા છે ભાવ.